આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે ચરિત્ર જોઈ રહ્યા છે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય લબ્ધિસુરીશ્વરજી મહારાજાનું. સાંસારી નામ લાલચંદભાઈ. અને આ લાલચંદભાઈના જીવનની અંદર બાળપણથી ક્રમબદ્ધ રીતે જે રીતે વિકાસ થયો એ આપણે અત્યાર સુધી જોયો. હવે આ વિકાસને વેગ આપવા અને કદાચ એમ કહી શકીએ કે આ વિકાસને એક પરફેક્ટ દિશા આપવા માટે એમના પુણ્ય યોગે એક ઉત્તમ પુરુષનો યોગ એમના ગામમાં થયો. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કમલસુરીશ્વરજી મહારાજા. આ કમલસુરીશ્વરજી મહારાજા એમને જાણ્યા વગર લબ્ધિસુરી મહારાજ સાહેબને જાણવા એ બહુ મોટી અધુરાશ ગણાશે. અને કમલસુરી મહારાજ સાહેબને ખરા અર્થની અંદર સમજવા હોય તો કમલસુરી મહારાજા એ જેમના અંશ સમા હતા એવા પૂજ્ય આત્મારામજી મહારાજ વિશે સામાન્ય માહિતી હોવી એ ખૂબ જરૂરી છે. આપણે ધર્મકથાની અંદર વચ્ચે બુટેરાયજી મહારાજ, આત્મારામજી મહારાજ વગેરેના ચરિત્રના નાના નાના અંશો આપણે જોયા હતા. પરંતુ અત્યારે જ્યારે લબ્ધિસુરીશ્વરજી મહારાજાની વાત છે અને કમલસુરી મહારાજ સાહેબનો જે પ્રખર ઉપકાર એમની ઉપર થયો છે એ ઉપકારની સંવેદના એ આત્મારામજી મહારાજના સામાન્ય પરિચય વિના આગળ વધવું એ યોગ્ય નથી. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય આત્મારામજી મહારાજ, જેમનું મૂળ નામ વિજય આનંદ સુરીશ્વરજી મહારાજ, હજી એની પહેલાં એમનું એક નામ, અને એ નામ પડ્યું એની પહેલાં હજી એક નામ. આમ એક નામની શૃંખલાઓ આ મહાપુરુષની સાથે જોડાયેલી હતી. એમનો જન્મ થયો હતો વિક્રમ સંવત 1893 1893 વિક્રમ સંવતમાં, અને ચૈત્ર મહિનાની અંદર એમનો જન્મ થયો. એમનું લલાટ જે છે એ ભલભલાને મોહ ઉપજાવે એવું હતું બાળપણથી. આત્મારામજી મહારાજની વાત છે. જન્મ થયો પંજાબની અંદર અને શીખ કુટુંબની અંદર થયો, અને એટલે શીખના ધર્મગુરુઓની નજર બાળપણથી આ બાળક ઉપર પડી, અને ત્યાર પછીથી આ બાળકને પોતાની પાસે રાખી લેવા માટે આ શીખ ધર્મગુરુઓ જે છે એમણે એક બહુ જબરદસ્ત પુરુષાર્થ આદર્યો. અલગ અલગ રીતે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા એ આત્મારામજી મહારાજના જે પિતાશ્રી હતા એમને ફોસલાવવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. એ જ્યારે એમ લાગ્યું કે હવે શક્ય નથી થતું, તો ત્યારે એમણે એમના પિતાશ્રી અત્તરસિંહ સોઢી એમને ગમે તેમ રીતે ધમકી આપી અને આ આત્મારામજી મહારાજને એમની પાસેથી લઈ લેવા માટે પ્રયત્ન કર્યો. બાળક હતા ત્યારની વાત છે. છેવટે એ ન જ માન્યા તો એમને કોઈક એક ગુનાની અંદર સંડોવાઈ અને જેલ ભેગા કરવાનું આખું કાવતરું રચાયું. આપણે ખાલી કલ્પના કરીએ કે આ બાળક બાળપણથી એનું લલાટ કેવું તેજસ્વી લાગ્યું હશે પેલા શીખ ધર્મગુરુઓને પણ, કે એક બાળકની પ્રાપ્તિ માટે એમણે છેક એના પિતાને જેલ ભેગો કરવાની પણ તૈયારી બતાવી. સારું કર્યું ખરાબ કર્યું એ મુદ્દો મહત્ત્વનો નથી. અત્યારે વાત ચાલે છે આપણા કથાના મુખ્ય નાયકના ગુરુની, કે જે ગુરુનું લલાટ એટલું પાવરફુલ હતું કે ગમે તે વ્યક્તિને એમના પ્રત્યે આકર્ષણ થાય અને એમને પામવા માટે કોઈ પણ હદ સુધી પહોંચવાનું એમને મન થઈ જાય. આવું પવિત્રતમ એ એમના આત્મારામજી મહારાજનું લલાટ બાળપણથી હશે. એમના પિતાજી જેલ ભેગા થયા, પણ એમને ત્યારે નિશ્ચય કર્યો કે આ કંઈક નબળું થઈ રહ્યું છે, એટલે એમણે એમના ગામના વિશા ઓસવાળ સમાજના એક વણિક પાસે એમને એમના બાળકને સંતાડીને મુકાવી દીધો. હવે એ બાળકનું ભાગ્ય જુઓ
કે એ જે વણિક જ્ઞાતિના જે ભાઈ હતા એ ધર્મનિષ્ઠ, અને એ સમયે સ્થાનકવાસી મત એ બહુ જબરદસ્ત એ સમયે પ્રચલનમાં હતો. એટલે એમણે એ તરત જ એ આત્મારામજી મહારાજને, એટલે બાળકને આ મહાત્માની અંદર સોંપી દીધા. નામ નહોતું જીવણરામજી મહારાજ. વિક્રમ સંવત 1910, એટલે કે 17 વર્ષની ઉંમરે આત્મારામજી મહારાજે આ જીવણરામજી મહારાજ પાસે દીક્ષા લીધી સ્થાનકવાસી સંપ્રદાયમાં. 22 વર્ષ સુધી પંજાબમાં રહી અને એમણે અખંડ રીતે આ સ્થાનકવાસી સંપ્રદાયનું જે ચારિત્ર છે એ એકદમ ઉલ્લાસપૂર્વક પાડ્યું. ગ્રંથો વગેરે ભણવાની અંદર ખૂબ એ પાવરફુલ, અને દરેક જગ્યાએ ઊંડાણ પામવાનો પ્રયત્ન કરવાનો એમનો સ્વભાવ. હવે એ ઊંડાણ પાડવાના સ્વભાવના કારણે એમને કેટલાક પ્રશ્નો થયા, અને એમાં પણ જ્યારે એમણે ઉચ્ચ અભ્યાસ વ્યાકરણ અને ન્યાયનો કર્યો ત્યારે એમાંથી કેટલાક ટીકા અને નિયુક્તિ આદિના અવલોકનથી એમને ખબર પડી કે જૈન સિદ્ધાંતમાં મૂર્તિ પૂજાનો તો ઠેકાણે ઠેકાણે વિધાન છે. 22 વર્ષનો દીક્ષા પર્યાય હતો. 22 વર્ષે એમને આ રિયલાઇઝ થયું. 22 વર્ષે એટલે કેટલાક વર્ષોથી છેલ્લે એમને આ પ્રશ્નો થયા. અંતે 22 વર્ષના અંતે એમણે નક્કી કર્યું કે મારે આનો પરફેક્ટ જવાબ જોઈએ છે, અને જો આ હું જ્યાં સ્થાનમાં છું એ યોગ્ય ન હોય, એ મારા મોક્ષ માર્ગના સ્થાનની અંદર મને સહાયક ન બનતું હોય, તો એનો ત્યાગ કરવાનું સત્વ પણ મારે ફોરવવું પડશે. અને ત્યારે આત્મારામજી મહારાજે ગુજરાતમાં આવી અને એ સમયે બુટેરાયજી મહારાજ પાસે એમનું 22 વર્ષનું સ્થાનકવાસી સંપ્રદાયનું દીક્ષા જીવન છે એનો ત્યાગ કરી અને દીક્ષા અહીંયા લીધી, અને એમનું નામ પડ્યું મુનિ આનંદ વિજયજી મહારાજ. અને એ સમયે આનંદ વિજયજી મહારાજે પછીથી જે જ્ઞાનનો પુરુષાર્થ આદર્યો એ સદીઓના ઇતિહાસની અંદર કદાચ એમ કહી શકાય કે જીન શાસન માટે એક અલૌકિક અને અલભ્ય હતો. એમના જ્ઞાનાભ્યાસની જે પદ્ધતિઓ અને જે ઊંડાણ પામવાની એક એમનામાં ખેવના, એમનું સત્વ, કોઈ પણ વ્યક્તિના નબળા મત કે જે મતનો વિરોધી હોય અને મતને ખોટી રીતે પ્રસ્થાપિત કરતા હોય લોકો સામે, તો એમાં આત્મારામજી મહારાજ અગ્રેસર થઈ અને પંજાબી લોહી એટલે અત્યંત ખુમારી સાથે એમણે એ સમયના અનેક કુવાદીઓનો સામનો કર્યો. કેટલાય આર્ય સમાજીઓ લોકો કે જે મૂર્તિ પૂજાના નિષિદ્ધમાં હતા, એ બધાની સામે પડકાર ફેંકી સામેથી વિહાર કરી અને જાહેર ચોગાનમાં આત્મારામજી મહારાજે એ બધાને પરાસ્ત કર્યા છે. એવા આ આત્મારામજી મહારાજ પાલીતાણાની અંદર સિમંદર સ્વામી ભગવાનનું જિનાલય છે. એ જિનાલયની અંદર પૂજ્ય આત્મારામજી મહારાજની આજે પણ પ્રતિમા બિરાજમાન છે. કેમ આત્મારામજી મહારાજની પ્રતિમા પાલીતાણા પર, અને એ પણ સિમંદર સ્વામી ભગવાનના જિનાલયમાં? આવું કેમ? આવો પ્રશ્ન પાલીતાણાની યાત્રા કરનાર આપણામાંથી કેટલાને થયો છે એ ચકાસવું જોઈએ, અને થયા પછીથી આપણે કેટલો પ્રયત્ન કર્યો એને સંતોષવા એ પણ આપણે અવલોકન કરવું જોઈએ. મુદ્દો એ છે કે પાલીતાણામાં સંવત 1943ના કારતક મહિનાની અંદર એ સમયે 20,000ની વિશાળ મેદનીની સામે આ આત્મારામજી મહારાજને આચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યું હતું એ જ પ્રાંગણમાં, અને એ અતિ ભવ્ય પ્રસંગની યાદગીરી સ્વરૂપે આત્મારામજી મહારાજની મૂર્તિ આજે પણ પાલીતાણાના પ્રાંગણમાં બિરાજમાન કરવામાં આવી છે. આ આત્મારામજી મહારાજ એમના જીવનના હજી પણ એવા ઘણા બધા પ્રસંગો કે જેને આપણે લઈએ તો કદાચ સમય વીતતો જ જાય. અત્યારે આપણે લબ્ધીસુરી મહારાજ સાહેબના ચરિત્રમાં છીએ, પણ આત્મારામજી મહારાજનો હજી એક મહત્ત્વનો પ્રસંગ કે જે જનરલ પબ્લિકને બહુ લાગુ પડે છે, શિકાગોની ધર્મ પરિષદ. આપણને બધાને ખ્યાલમાં છે કે સ્વામી વિવેકાનંદનું એ સ્ટેટમેન્ટ ભાઈઓ અને બહેનોવાળું કે જે ઓલ ઓવર વર્લ્ડની અંદર બહુ મોટો પ્રભાવ મૂકી ગયું હતું. એની સાથે વચ્ચે પણ ધર્મકથામાં આપણે લીધું હતું કે સ્વામી વિવેકાનંદજીની સાથે એ સમયે આપણા વીરચંદ રાઘવજી ગાંધી નામના શ્રાવક એ એમની સાથે બહુ જબરદસ્ત રીતે જૈન મતને પ્રસ્થાપિત કરવા માટે ગયા હતા. પરંતુ આપણામાંથી કેટલા જણને આ જૈનત્વનું ગૌરવ સમૂહ આ વાતનું ખ્યાલમાં આપણને બધાને છે કે હકીકતની અંદર શિકાગોની ધર્મ પરિષદમાં આવવા માટે
આમંત્રણ અમેરિકાથી અને યુરોપથી પૂજ્ય આત્મારામજી મહારાજને આપવામાં આવ્યું હતું. આ આત્મારામજી મહારાજ એ અનેક યુરોપિયન લોકો કે જે લોકો આપણા વેદો શાસ્ત્રો વગેરે ભણતા, હિન્દુઇઝમના અને જૈનિઝમના, એ બધાને જ્યારે જ્યારે પ્રશ્નો થતા ત્યારે ત્યારે તેઓ ભારતમાં આવતા અને આત્મારામજી મહારાજ સાહેબ સાથે ગોષ્ઠી કરતા અને આત્મારામજી મહારાજ જે રીતે એમને સમાધાન આપતા એ રીતે ભારતની બહાર વિદેશમાં પણ અનન્ય ખ્યાતિ હતી કે જૈન ધર્મનો મત અને એનું જ્ઞાન જે આત્મારામજી મહારાજ પાસે છે એ અદ્ભુત છે. અને એના કારણે વિશ્વ ધર્મ પરિષદ ભરાઈ ત્યારે આત્મારામજી મહારાજને વિશેષપણે પધારવા માટે વિનંતી કરવામાં આવી. આત્મારામજી મહારાજે લિખિતમાં જણાવ્યું કે અમારી સાધુ મર્યાદાની અંદર આ શક્ય નથી, પરંતુ અમે અમારે ત્યાંથી એક પ્રતિનિધિ તરીકે મોકલશું. અને વીરચંદ રાઘવજી ગાંધીને આત્મારામજી મહારાજે સંપૂર્ણપણે તૈયાર કર્યા, ઘડ્યા અને એમને સંપૂર્ણપણે ઘડતર કરી અને આ પરિષદની અંદર મોકલવામાં આવ્યા હતા. આવી કેટલીય જૈનત્વના ગૌરવની વાતો જેનાથી આપણે સાવ અજાણ છીએ અને એના કારણે આપણને જાણે આપણા ધર્મની જે ખુમારી પ્રગટવી જોઈએ અંદરથી એ પ્રગટાવવામાં આપણે સાવ નિસત્વશાળી પુરવાર થયા. આવા આ આત્મારામજી મહારાજ અને આ જ આત્મારામજી મહારાજના આવા અનેક પરાક્રમો પંજાબના એ બધાને પોતાની અંદર સમાવી અને એક બીજા જે મહાપુરુષ પંજાબે આપણને આપ્યા જીન શાસનને, એ હતા પૂજ્ય કમલસુરીશ્વરજી મહારાજા. આ કમલસુરીશ્વરજી મહારાજા જે છે એમના જીવનની અંદર પણ પંજાબની અંદર જન્મ થયા પછીથી એમને સંવત 1908માં એમનો જન્મ થયો પંજાબના સરસા નામના ગામની અંદર. એમના પિતાશ્રી ગૌડ જાતિના હતા અને એક બહુ એકદમ નિપુણ એવા બ્રાહ્મણ હતા. એમના માતાશ્રીનું નામ જીતાબાઈ અને એમનું પોતાનું સંસારી નામ હતું રામલાલભાઈ. આ રામલાલજીને નાનપણથી સંસ્કારો ઉચ્ચ અપાયા, વૈરાગ્ય પણ ગજબ હતો, સંતો પાસેનો પરિચય કરવાનું નાનપણથી ખૂબ મન થાય અને એના કારણે એમના જીવનમાં સત્યપ્રિયતા, નિડરતા અને આવી બધી બહુ જ ગુણોની શૃંખલા એવી નાનપણથી જન્મી હતી કે પિતાજીએ એમને એ સમયે જ્યોતિર્વિદ કિશોરચંદ યતિને સોંપ્યા અને કમલસુરી મહારાજે યતિ દીક્ષા લીધી એમની પાસે. આ રામલાલભાઈની વૈનયિક બુદ્ધિ એટલી જોરદાર હતી કે બાલ્ય અવસ્થામાંથી ઝીણામાં ઝીણા વિષયને એ આ યતિજી પાસે, કિશોરચંદજી પાસેથી એ જબરદસ્ત રીતે શીખ્યા, એમણે પચાવ્યું અને એમના સમાગમમાં આવે એ બધાને નાનપણથી તેઓ વૈરાગ્ય પમાડતા થયા. કમલસુરી મહારાજની વાત ચાલે છે. સંવત 1920ની અંદર એ યતિ દીક્ષા એમણે સ્વીકારી અને યતિજી પાસેથી વ્યાકરણ વગેરેનો સારો અભ્યાસ કર્યો. અભ્યાસ કરતાં કરતાં જ્ઞાનસ્ય ફલમ વિરતિ, આ જે કહેવત છે એ કદાચ આવા મહાપુરુષો માટે જ ઘડાઈ હશે. પૂજ્ય આત્મારામજી મહારાજના જીવનમાં જે બન્યું એવું સેમ આમના જીવનમાં બન્યું કે જેમ જેમ જ્ઞાનમાં ઊંડા ઉતરતા ગયા એમ એમ ખબર પડી કે કંઈક તો ખૂટે છે. અને એ આચાર સંપન્નતા, વિચાર સંપન્નતા, એની જે ખામીઓ એમને ત્યાં યતિજી પાસે લાગી પોતાના જીવનમાં, એ ખામીઓને પૂર્ણ કરવા માટે હવે એમને એમ લાગ્યું કે મારે આ કુંડાળાની બહાર નીકળવું પડશે તો જ હું કંઈક પૂર્ણતાની દિશાને પામી શકીશ. અને એના કારણે એમણે ત્યાંથી યતિ દીક્ષાનો સર્વથા ત્યાગ કર્યો અને સર્વથા ત્યાગી બનવાના નિશ્ચય ઉપર આવી અને એમણે પૂજ્ય વિસનચંદ્રજી મહારાજ જે પંજાબમાં ત્યારે હતા એમની પાસે દીક્ષા લીધી. આ વિસનચંદ્રજી મહારાજ સ્થાનકવાસી એટલે એમની પાસે પણ કેટલાક વર્ષો રહ્યા અને ફરી પાછું આ આત્મારામજી મહારાજ જ્યારે સ્થાનકવાસીમાં હતા ત્યારે એમના સંપર્કમાં કમલસુરી મહારાજ પધાર્યા અને એમને પણ મનમાં આ ભાવ જાગ્યો કે હજી પણ કંઈક અપૂર્ણતા છે. એટલે જ્યારે આત્મારામજી મહારાજ તેઓ સ્થાનકવાસી સંપ્રદાયની દીક્ષા છોડી અને મૂર્તિપૂજક સંપ્રદાયની અંદર જોડાયા ત્યારે કમલસુરી મહારાજ સાહેબ પણ એમની સાથે આ બુટીરાયજી મહારાજની પાસે એમણે પણ ત્યારે દીક્ષા સ્વીકારી, સંવેગી દીક્ષા. અને એમને આ વિસનચંદજી મહારાજ કે જે એમના ગુરુ હતા એ પણ એમની સાથે જોડાયા. એમનું નામ લક્ષ્મી વિજયજી મહારાજ પડ્યું અને આમનું નામ રામલાલજીનું નામ કમલ વિજયજી મહારાજ સાહેબ પડ્યું. અને આ કમલ વિજયજી મહારાજ સાહેબ એમણે ત્યાર પછીથી પોતાના જીવનની અંદર એટલી જબરદસ્ત પ્રકૃતિનો વિકાસ કર્યો, એમણે એટલી જબરદસ્ત રીતે શાસનની પ્રભાવના કરી
એમનામાં પણ આત્મારામજી મહારાજ જેમ પંજાબી હતા અને એના કારણે એમની અંદર જબરદસ્ત રીતે એક પરાક્રમનો ભાવ એ આવતો હોય એવો જ ભાવ આમનામાં પણ પ્રવેશ્યો અને કોઈ પણ કુમતિવાદીઓને એ ટકવા નહોતા દેતા. પણ કમલસુરી મહારાજનો એક સ્વભાવ કે તેઓ સંપૂર્ણપણે ગુણાનુરાગી અને શાંતિપ્રિય હતા. એટલે કોઈ પણ વાત કમલસુરી મહારાજ સાહેબ જ્યારે મૂકે ત્યારે સામેવાળા ગમે તેવા વિરોધીને પણ એવું લાગે કે મારે આ સ્વીકારવી જ જોઈએ. એટલી સરસ રીતે એ વાતને પ્રેઝન્ટ કરે. વિરોધીઓને પ્રેમથી જીતવાની જે શક્તિ કમલસુરી મહારાજ સાહેબમાં હતી એ શક્તિ જીન શાસન માટે બહુ જ ઉપકારી સાબિત થઈ. અને એના કારણે કેટલાય જીન શાસનની અંદરના અને જીન શાસનની બહારના જે કેટલાક વિખવાદો હતા એ બધાને કમલસુરી મહારાજ સાહેબ પોતાની આ જબરદસ્ત ગુણિયલતાના કારણે ખાળી શક્યા હતા. આ કમલસુરી મહારાજ સાહેબનો બીજો એક ગુણ હતો. જ્યારે એમને એવું લાગતું કે કેટલાક સિદ્ધાંતોની વિરુદ્ધમાં કેટલીક વાતો થઈ રહી છે તો ત્યારે પોતાનો શાંતિપ્રિય સ્વભાવ હોવા છતાં એની સામે જાહેરમાં વિરોધ કરવામાં કમલસુરી મહારાજ સાહેબ ક્યારેય ઊણા ઉતર્યા ન હતા. કમલસુરી મહારાજ સાહેબના જીવનમાં એવા કેટલાય પ્રસંગો આવ્યા છે કે જેમાં એમણે પંજાબમાં જ્યારે પોતે ગયા હતા, વિચરતા હતા, એ સમયે ગમે તેવો મોટો એ સમયનો રાજા પણ કેમ ન હોય, પણ જ્યારે એ એમના સંપર્કમાં આવે ત્યારે બેબાક રીતે એને જૈન ધર્મના અને સજ્જનતાના સિદ્ધાંતો જબરદસ્ત રીતે શીખવાડતા. કમલસુરી મહારાજ સાહેબ માટે એવું કહેવાય છે કે સેંકડો નહીં, હજારો લોકો એવા હતા કે જે લોકોએ ફક્ત એમનું એક પ્રવચન પણ સાંભળ્યું હોય તો એક પ્રવચન સાંભળ્યા પછી આ જીવન માંસાહારનો ત્યાગ કરી દે એવું ગજબનાક પ્રવચન એમનું એ બધા વિષયો ઉપર પણ રહેતું. કારણ કે પંજાબમાં મેક્સિમમ આ દોષો સેવન થતા હતા. શિકારની એ સમયની પરંપરા કેટલાક રાજકુટુંબોમાં રાજવીઓમાં રહેતી. કમલસુરી મહારાજ સાહેબે કેટલાય રાજવીઓને આ રીતે 1 to 1 પ્રતિબોધ કરી અને કાયમ માટે એમને શિકારના ત્યાગી બનાવડાવ્યા, વ્યસનોના ત્યાગી બનાવડાવ્યા. આવા આ ગજબનાક ઉપકારી એવા આ કમલસુરીશ્વરજી મહારાજા આત્મારામજી મહારાજના કાળધર્મ પછીથી જ્યારે એક બહુ મોટો શૂન્યાવકાશ સર્જાયો અને એ સમયે આટલો મોટો આત્મારામજી મહારાજનો સમુદાય એ જ્યારે વિચારણામાં હતા કે હવે એમની પાટે કોને બેસાડવા. કારણ કે વડીલ તરીકે પ્રવર્તક કાંતિવિજયજી મહારાજ સાહેબ, વલ્લભસુરી મહારાજ સાહેબ આદિ મહાત્માઓ પણ અને આ બધા પ્રભાવક મહાત્માઓ, આવા ઘણા બધા નામો આત્મારામજી મહારાજના સમુદાયમાં હતા. પણ એ સમયે બધાની નજર ઠરી એક જ મહાત્મા ઉપર અને એ મહાત્મા એટલે પૂજ્ય કમલસુરીશ્વરજી મહારાજા. અને આ કમલસુરીશ્વરજી મહારાજાની જબરદસ્ત શાસન પ્રભાવક થાય એ રીતે એમની આચાર્ય પદવીનો ઉત્સવ કરવામાં આવ્યો. આચાર્ય પદવીની સાથે જ આત્મારામજી મહારાજના પટ્ટધર તરીકે આ કમલસુરીશ્વરજી મહારાજાને સ્થાપવામાં આવ્યા. અને એ મહોત્સવની પૂર્ણાહુતિ બાદ પૂજ્ય શ્રી ભોયણીજી પધાર્યા દર્શન માટે અને ભોયણીજીથી હવે સાહેબ પધાર્યા બાલશાસન ગામમાં. અને આ બાલશાસન ગામની અંદર જાણે આ લાલચંદભાઈનો જીવ એ એમની જ રાહ જોઈને બેઠો હોય, એમનો મનનો મયુર જાણે કમલસુરી મહારાજ સાહેબ નામના મેહુલાની જ વાટ જોતો હોય એ રીતે હવે આ લાલચંદભાઈના ટહુકાનો અવાજ એ ખીલવાનો શરૂ થયો. લાલચંદભાઈ સતત એમના સંપર્કમાં અને સહવાસમાં આવવા લાગ્યા, એમની પ્રવચનવાણી સાંભળવા લાગ્યા અને પ્રવચન સાંભળતા એમના મનની અંદર પૂર્વભવથી જબરદસ્ત રીતે ઊભો કરેલો એક વૈરાગ્યનો ભાવ એ હવે એકદમ ભઠ્ઠીની જેમ શેકાવા લાગ્યો, એકદમ પ્રદીપ્ત થયો. અને એક દિવસ કમલસુરી મહારાજ સાહેબે સામે ચડીને આ લાલચંદભાઈને બોલાવ્યા અને બોલાવી અને એને કીધું કે જા મારી માટે થોડી તપકીર લઈ આવ. અને આ લાલચંદભાઈ ભાગી ઘરેથી તપકીરનો ડબ્બી લઈ આવ્યા, ડબ્બી આપી અને બંનેઓની આંખો મળી. જાણે અગમ નિગમના ભેદ એકબીજાના જોયા અને તરત જ ગુરુદેવના મુખમાંથી અમીજરતા ટંકશાળી વચનો નીકળ્યા, લાલ तुझे दीक्षा लेनी है, क्या साधु होना है तुझे? આ શબ્દ કમલસુરી મહારાજ સાહેબના મુખમાંથી નીકળ્યો. આ લાલચંદભાઈ શર્મિંદા થઈ ગયા, નીચી નજરે જોઈ અને બોલ્યા, ભગવંત
આપની ઈચ્છા એ મારી ઈચ્છા. અને આ એક ગુરુ શિષ્યની સમર્પિતતાનો, ગુરુ શિષ્યની જોડીનો એક શુભારંભ અહીં આ ક્ષણેથી થયો. અને આ શુભારંભ આગળ જતાં એટલા બધા વળાંકો લાવે છે. આપણે જેટલા મહાપુરુષોને જોયા ને, આ બધામાં એક કોમન વાત હતી કે એમની દીક્ષાનો જે પ્રસંગ હતો ને, એ જાણે કોઈ આપણે ફિલ્મ જોતા હોય એટલો થ્રિલિંગ દરેક મહાપુરુષના દીક્ષાના પ્રસંગો રહ્યા છે. લબ્ધીશ્વરી મહારાજ સાહેબ પણ આ બાબતમાં કદાચ હું એમ કહું કે આ બધાની સમકક્ષ કમસે કમ, અને કદાચ એક અપેક્ષાએ આ બધાથી પણ ચડિયાતો એવો એમનો પ્લાનિંગનો ભાવ અને એવી એમની દીક્ષાની ધારા, દીક્ષાનો પ્રસંગ થયો. એ બધા પ્રસંગોને આવતીકાલે નિહાળીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.